બેન ફોટા મઢાયા જો ખાલી મસ્ત આવ્યું હારા આમાં પૂજા બેન ના પૂરીઓ તળી જો પૂરીઓ તો રહોળામાં બિહાર દીધો રહોળામાં જોઈ રોજ એટલી બેહાડે છે મસ્ત દશામાં મસ્ત સંગારે દશામાં જો આપણા જેવા સંગારે હેલો ગાઈસ તો આવ્યો જેમ મજામાં રા ભાઈ ઘેર નહીં આવતો બધા ઘેર આવો પછી હા કેશ્વર કઈ બ્રહ્માંડેશ્વરાય દર્શન કર હર મહાદેવ જો હા વાલકેશ્વર બ્રહ્માંડેશ્વર તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી જશે ભૂપતજીના કેમ્પે મુલાકાત લેવા મહાદેવ દોસ્તો આપણા કેમ્પ ઉપર આયા હમ મુલાકાત કરવા તો આપણા કેમ્પ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મસ્ત મજાની મોર્નિંગ થઈ જશે વહેલા વરસાદ થોડો આવી ઝરમળીઓ આવી રહી જાય જો મસ્ત દિવસ ઉગી છે અને જો મસ્ત છે ઠંડો પવન આવે છે અને ઘરમાં બધા દશામાની વહેલા તો આરતી કરી દીધી શ્રેયા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધો હા ગુડ મોર્નિંગ મમ્મી પિંચા જય માતાજી ચા પીવા ચા હા ચેતા ખોઈ એ તો ખવાય ચા ખાધી હા એ તો ખવાય આરતી કરી ને તે ચા જા તમે દશાના દર્શન કરી દીધી વહેલા મસ્ત તો દશાની વહેલા રાત તો આરતી કરી દીધી 8:30 વાગે આમ તો રોજ 8 વાગે કરતા પણ તો 8:30 વાગે કરી દીધી આરતી હા હું ઘેર જ હતી તને દીધી સ્કોર્પિયો લાવવાની અમારા પિંચાન અમારા બાપુન સ્કોર્પિયો નહીં તારો બા તો પેલી હ પેલું ક્યાં બોલેરો આવે ને એ હ ગુડ મોર્નિંગ હાલ ઉઠ્યો કુ આરતી કરી હવે કરવાની તો બરોબર ચાલ આ વહેલા ઊંઘી જતો હતો એવું હા આપણે જો દશામાની આરતી બારતી કરી અને હવે ચા પીવા બેઠા છીએ ચંગા દશામાની આરતી કર્યા સિવાય ચા પીવાય ના ચંગા આપણે વરત છે જો હવે ચા લઈને બેઠા છીએ પીવા માટે હા જલ્દી બાજુ વ્લોગ બનાવી શું કરે વ્લોગ બનાવજે જો આપણે રાતે મહેંદી પાડી દીધી મસ્ત મહેંદીનો કલર આવ્યો છે રાતે પાડી હતી પાડીને તરત ઊંઘી જતા તો મસ્ત કલર આવી ગયો મહેંદીનો શું કે નવરો થઈ આવી જશે ધૂપ જો બેસી જશે આટલું હવે જેમ આવી નથી ઢોકા પાડ્યા હતા બે તો ઢોકા પાડ્યું કે મનીષા અમાય પણ હવે હાડી નથી રાતે મગર મનીષા આવેલી બે છે થોડી વાર હપું છું કોઈ હળી જ ના અને આ વિશાલે ને કઈ રમતા તાણ હતું જો પીને મેકઅપ થાય મારા આપણે ડબ્બો લઈને બેઠા મેકઅપ કરવાનું જો મેકઅપ થાય જાતે બેઠે 10 રૂપિયા કંકોળ એને નહીં જતા બપો નહીં હતા નહીં જો વરસાદી આવી જય દેશામાં બસ એક બકા ગઈ થઈ શરદી થઈ જાય બસ એક જ ચંગા શરદી થઈ જાય ભાઈ इंजेक्शन लेने जानु बीजू लाए कोई में तू मिल दे तो गाइस बाहर मस्त वरसाद નું વાતાવરણ કરી દીધું છે આપણે આજ તો ભેગાળી દાળ બનાવવાની છે ચંગા જસુ બાર મમ્મી બેના ખાવાનું છે આમાં તો પેલા ઘેરા જોગરા તું જવાનું વરસાદ નથી પેલા ઘેર જવાનું છે જોડે ની હા બાય બાય હા મરચા લાવ્યા છોકરા મરચા પિંચા વિશાલ વિશાલ તું પાછો જજે હવાની નિહાળ છે પાછો જાય બોલ સરસ મારવી હાલ જતા અને બીમાર કેમ બીમાર આ જો ફરવા હેડ્યો મસાલ તો બાપડી ધોઈને લાવી ચો બાલ નહીં દોયડો છે તું તારે પેલા ઘેર આવવાનું જમવા હવાના જમવા જવાનું વરત તું જવાનું વસંત નું હજી તો 12-1 વાગે જવાનું પણ રોધ્યું ચા અત્યારે ખીચડી ખવાતી છે વળી ઓ હા હું ભાઈ 20 ના 15 ના 500 લીધા બટાકા તા
₹25 કિલો તો તાર કે બજારમાં તો ₹20 કિલો મળી. હા ચાલે મોટો એમ તો. આ બાજુ મરચા તળવા બતાવીશું. બેનને ફોટા મઢાયા જો ખાલી મસ્ત આવ્યા હારા આવ્યા. બીજો ચિયો બનાવતા હારા બે બનાવ્યા હારા આવ્યા મસ્ત. અમે બે તે લગે જરા મસ્ત લાગે. હા શું લેવું મસ્ત આવ્યા ફોટા. આપણે દત્તમ તમારા ફોનમાં પાડે છે ને એ રહ્યો જો ખાલી માં ફોન રિઝલ્ટ કેવું આવ્યું ખાલી જો મસ્ત આવ્યો ફોટો. હવે એક ફોટો છે રીતના કટાવ ખબર જેની જેની કોપી વાળા આવે મસ્ત લાગે. તે ભેગો આખો ફેમિલીને ના કઢાઈ દેતા ચા નિશાબેન એટલા રોટલા ગળવા જાય મમ્મી અરે બેઠા મમ્મી રોટલા છે. આ તઈ જેવું થાય તપણ એ બાજુ જબ્બર તપણ નહીં તપની બાજુ એક બાજુ નહીં તપતી તવી ભાઈ બાઈક આવો રે આ જઈ જા હવે હરખાઈ આવી તમારે 3 જણા હેડું જા છોકરો અંદર ત્યાં ભેગો થાય વળી અમારા ચૂલા પાણી પપ્પા મેળવાનું તો 2 રોટલા કરી દોતા પપ્પા પાણી મેલું પણ આવવા હમણાં આવશે ચાલે તો 10 બાર રોજ ગોદરું પાણી આવે તો પાણી બધું પલાળો ગોદરું પણ ઉઠતા નહીં વહેલા બોલ પાણી ડાયરેક્ટ કીવાનું ગોદરામાં જવા ડાયરેક્ટ જ. ઓહો અંદરથી પાણી ના ઉપર હતું ને નર જમ જ છે ઈવન જો અરે હવે ઘેર હશે ને આપણે તો પેલા ઘેર જવાનું છે જમવાના અરે હવે ઘેર હશે તમે ખાઈ લો પેલા ઘેર જઈને આવું એ વાટકા પ્રસાદી લઈ લો દસામાની પ્રસાદી તમે ખો હું જઈને આવું હા હું જઈને આવું પેલા ઘેર લેટ્સ રે ચપ્પલ પહેર્યો તો ગઈશ આપણે પેલા ઘેર વળાતું જવાનું છે તે અમે શ્રેયાબાબી હેડે છે અંકિતા મોરી જઈએ કારણ કે દસુભા ઘેર હતા એટલે ખાવાનું એટલે ખાવાનું હાલી ના હવે હેડે છે અમે શ્રેયાબાબી બે જો આ તો કઈ ના જાવ જાવ કરતા તો હવારોનો હવે લઈ હેડે ઘેર ખાધું નહીં ચમ ઘેર મોરા ખાઈને નહીં ખાય તા જો કારણ દાળ ને ભાત ને એવું ખાધું થી તારે ઘેર ખાધું નહીં બોલા હારે એટલી હિંસા તો જો ભાઈ નહીં આ તો આંગણવાડીમાં રજા રાખી આંગણવાડી જવા તો ટૂંકા જઈને આવતા રહેતા રજા પડો તો આંગણવાડીમાં ના જો કાલથી આંગણવાડી જતા રહેજો હા પાછો ઘેર નહીં રહેવાનું તો કહે જો આપણે આવી જશે શીખવું તમારા મંદિરે જો આમાં પૂજા બેન ના પૂરીઓ તળી જો પૂરીઓ તો રહોળામાં બિહાર દીધો એ રહોળામાં જોઈને રોજ એટલી હા તે મોટી ના લઈ દેવાય જબીલ બસ કમ્બુની ચો બેસી જો બાલીમાં ને રોટલી કરી જેન જેણી હું વહેલા પણ પપ્પા મોડા હતા ને એટલે બકામાં મોડું થઈ ગયું તો જો હવે પૂજવાની તૈયારી થાય છે હા બેહાડે છે મસ્ત દશામાં મસ્ત શંગારે દશામાં જો આપણા જેવા શંગારે ને દશામાં આપણા ઘરે બેહાડે શ્રેય ખાધું તે શ્રેયુ ખાધું હેલો ગાઈસ તો આવ્યો જેમ મજામાં લા ભાઈ ઘેર નહીં આવતા બધા ઘેર આવો પછી આવો 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 ઠાકોર તો લખેલું જ છે એમ ચમ બાજુ બની જોઈ શ્રાવણ મહિનો પાડ્યો હા હા બહાર જવું બધા હા ખાલું આયા ખાલું તો આમ તો આવતા નહીં રીંચુ ને નહીં આવ્યો ચમ ના આવ્યા પછી આવો તો ઘેર હા અમારા ઘેર આવતા જોર આવો હા નેહાર ત્યાં તો રજા છે નેહારની સોમવારની હા ત્યાં વિડીયો નહીં લેવા તો આવી જાય વિડીયોમાં ભાઈ ઘેર આવો તમે તો બાર જતા ને પા કોણ એ બારું જાય તો રાતને ઉજાગરો ને એટલે નાઇટ કરીને આવે ને એટલી અચ્છા હેડે તું આમ 3 મહિનો પાડ્યો જળ હાસીને જતા આવડતા અમારે ઘેર નહીં આવું તો ગાય જો આપણે ખાઈ પી રહ્યા વસ્તુ લઈને હવે ઘેર હેડ્યો છીએ જો વહેલા જીતી ચાલ ને અમારે ચેવા મોર 15 મિનિટ જીતી કે વહેલા જ્યો તો કામ કરાયું હજ નહીં બધા કામ જ કરી ખાઈ ગઈને પાછી જ આવતી રહ્યા તો નીલજીઓ ભાઈ આ પોઈન્ટ પ્લાન તો ખાલી મને કહેવાનું મને
કોઈ નહીં સેવ લઈને આવી તું અને ચોલ્લા પછી ડીશ જમા શ્રેયાંશ એટલું બધું આલીશ તને નહીં આલી પછી મને આલી મારા વરસ હતું એટલે મને આલી કોને આલી અંગીદા જોશા જ નહીં જો કે નેકર બની ગયા તને નહીં આલી જો બાપડો જો લેવા વાળા બીજો લઈ લીધું બીજો જો ખાલી જો તો ખામકો હોય ને જો બધા ઊનું ઊનું લાગે ખાવા બસ છે જવું દાદા હાવડા મેલ્યું એટલે હવે મુડવાના આવ્યું જઈને નથી વચમાં જઈને નથી પોતદાળા આવજો એ ખાલું આવજો એ વર્તા આવી જો એ વર્તા આવી મુડો ના જવું બસ તાળો એક દાળ બીજા દાળ કે મેં તો ઘેર જાઉં મમ્મી મેં તો મમ્મી વાપરી એ બની જા બોલાવો જો ચાવા લીધો જાનો હતી આવી બની છે ઓસે મસે પડી ના ચોપડી ઓસે ડુંટી તે પીજો ચોપડા તો હશે ડુંટી એમ બધો જો હોય ને ચોપડી લગાવી દે એ કુંડામાં પગ પડ્યો છે આલી નવી ડિઝાઇનમાં નીકળી રહી હારી જા કટલરી આવી જશે વિચારવાનું જવાબ કટલરી લેવા બે જશે મમ્મી 10 ભાવ જોવી ચોલ્લાઈ ડેલીમાં મને મસ્ત યાર રહી જો મને તો પણ આવી પતલી ઓછી ગમે જો મારા આવું દીદી આલે થેલી જા લઈ લે મમ્મી સારી લાગે હા મમ્મી તો હાલ લાગે હો ગયા મસ્ત લાગે પગ્યું ના પણ આ કેટલું પહેર્યું બાપા એ તો કરે ભાવ તારે લાગે તો ભાવ કરશે કે કોઈ એમને તો કહેતા નહીં આલી દો હા कुछ लेना नहीं है कुछ क्यों हाँ जा पड़ी जा घर में કે 10 રૂપિયા લે જાજે હું લેવ 10 રૂપિયા કાળી પીનો ચી પીને આવી કાળી પીનો હો જા બાબુ તો ગાઈસ બજાર આવી જતા કરિયાણું લેવા અને દશામાની પ્રસાદી લેવા અને લહણ સસ્તું મળતું હતું 100 રૂપિયા કિલો તો લહણ લઈને તો સારું ગયા ને 100 રૂપિયા કિલો ને એનું પણ આમ સારું જ કહો ટ્રાફિક તો જો ખાલી જેટલી બધી છે બજારમાં આ દશામાં રથ ને તાજુ તો ટ્રાફિક રહે જ બધો હાલ આપણો પ્રસાદમાં લેવું જમરૂ કરો સફરજન લઈ લઈએ બીજું લેવું બીજું પ્રસાદમાં તો લેવું બધી પ્રસાદ કરી દીધી હવે કેડા કરી દીધા કેડા સિલેરા કરવાના હવે તાતા વાળાના આપણે ઉઠ્યા છીએ હવે 6 વાગી ગયા છે જો બાર રીમઝીમ રીમઝીમ વરસાદ થયો તો ફૂલે આવી છે આ બાજુ ઉગાડું છું ને આ બાજુ થોડું અંધારી છે તો ઘરમાં થાય છે દસમાની આરતીની આપણે તૈયારી જો હું પેટી જો પડી તો હતી મંદિરે નહીં પડી મંદિરે શીખા જોતા છે મંદિરે શી ખબર હું લેતા વળો બોલીએ શ્રી દશા માત કી જય જો આરતી બારતી થઈ ગઈ પ્રસાદે થઈ ગયું છે વાલવા જો જો હોય ત્યાં ચાલુ કરી નાખે આરતી પ્રસાદ જય દશામાં બરોબર ગજે માં તો ગાય આરતી કરી દીધી છે દશામાં નહીં ના બધા જમવા બે જાય આપણે તો જમવાનું હોય ને ચંક આપણે બપોરે આજે જમ્યું હતું પેલા ઘેર જતું આજે વરત જોયું એટલે બપોરે જમી લીધું હતું અને જો હવે જમવા બેઠો હોય શિવાની ખીચડી નહીં આવી બની દેશી પુલાવ હારા બને ખીચી શેમાં હારા નહીં બને મસ્ત બને ને ત્યાં તો બધું મસ્ત નાખીને બનાવે મસાલો બસાલો બધું પણ હાલ હું ખીચડી કીધી તો કે મને નહીં ખાવી ખીચડી પીએનસી પછી યાદી ખાવાનું તા મારા નહીં ખાના તો હું બપોર ખાધો તો પેલા ગેસ હા હવે છે કાલ હોજી વાત ખાવાની કાલ કીધું પેલો તે શું કે તો જાઉં ને કાલ ઘેર કાલ હજી હું બપોર નથી ખાતી પણ કે ગોળિયામ ગણે ને એટલે કે ખાવું પડે કે એટલે પછી ખાઈ લીધું તો ગાય જો હવે દર્શન કરી અડ્યા છે ખાઈ પીને હવે દર્શન કરવા ગરમી તો હદ કહો વિપુલ આબુ નહીં તમાર તાર બાઈક રહ્યું ને વિશાલ લેવો કહેતો તો હા
ખા બાગીને બાઈક તો પપ્પાને લઈ ગયા. આ તો આગળ બેસી ગયો જોત ખરા. કોના આઈસ્ક્રીમ ખાવી? ઓ તા તો બધું ખાવું જ છે કે. ગાઈસ આપણે જઈએ છીએ વાલકેશ્વર દર્શન કરવા. આજે સોમવાર છે, 6 મહિનાનો પહેલો જેવા દર્શન કરવા રહ્યા છીએ. જો અડધી રાત તો થઈ ગઈ. હા વાવ, જો કેમ બંધે જો મસ્ત. તો ગાઈસ આપણે વાલકેશ્વર દર્શન કરી નવા બ્રહ્માંડેશ્વર દર્શન કરવા માટે આવી જઈએ. જોવા બાદ પિંજોન શિવાય બે વાલકેશ્વર કરીને બ્રહ્માંડેશ્વર આ દર્શન કરવા. હર હર મહાદેવ. જો હા વાલકેશ્વર આ બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર. તમને પણ મહાદેવના દર્શન કરાવી દઉં. જેટલી બધી પબ્લિક આવી હો, બહુ પબ્લિક આવી નહીં દર્શન કરવા. આપણે કે મમ્મી મને કે કોઈ નતું કે દર્શન અત્યારે. તો ગાઈસ આપણે એડ્યા છે ભૂપતજી કેમ્પની મુલાકાત લેવા છે. આ તો આયા છીએ ના છે કે આટલો ઓટો મારતા જઈએ. તો આપણે એડ્યા છીએ જોવા સેવા મસ્ત કે એટલે આપણે સેવાનો લાભ લેવા જઈએ ને હવે. હા તારો આ રસ્તા તો કોઈ સાધારણ નહીં જોરકા. હા જેણે શક્તિ ભક્તિ કરી હોય ને પણ જેટલું હતું એટલું કર્યું તો ખરા આપણો 10 સાલ કરી પણ. હા ઓકે આપણે પોકવાટ જઈએ નહીં. હારે પહેલો કેમ્પ આવી જજો. તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી જઈએ ભૂપતજીના કેમ્પે મુલાકાત લેવા. દોસ્તો આપણા કેમ્પ ઉપર આયા હમ મુલાકાત કરવા. તો આપણા કેમ્પની મુલાકાત લીધી છે. આજે આયા હતા કે દર્શન કરવા કે વાલકેશ્વર અને બ્રહ્માંડેશ્વર. હા મુકુ અત્યારે કે ના આટલો જતા કે લોબેન થતા ઇન્દ્રનગર કહેવાય. આખી રાત નાખો દિવસ ચાલુ એમ. સારું કહેવાય. સારું બરાબર. શક્તિ એ ભક્તિ દાન ચપા કાઢી નાઈ જે કર્યા મિલે ને બસ. પિંચા તાર જજી નહીં કરું બેટા. ચા અંદર કહીએ વેલા આવતો તો પણ કીધું મોડું થઈ ગયું ભાઈ. દોસ્તો વરમાદેવ જો આપણા કેમ્પની મુલાકાત અમને લીધી અને ભગવાન ભોળાનાથના પણ દર્શન થઈ ગયા અમને. બરાબર. આ તમે પણ કરી દેજો. કોમેન્ટમાં એક મસ્ત એક કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ જય ભોલેનાથ કરશો તો ચાલશે. મેં અમારા ભુવાજી ચા ઉકાળે છે જુઓ. ફૂલ સેવામાં રહે 24 કલાક આખો મહિનો સેવામાં રહે. બરાબર. પાણીની ફૂલ વ્યવસ્થા અને બરાબર. આ ભાઈ અમારા ગોમના અમુક ટાઈમે આવું છું નહીં આવતા. બરાબર નહીં આવતા ના જ કેવું પડે ને. જો દોસ્તો જો કોફી ચાલુ હોય આપણા કેમ્પ ઉપર. લગભગ કોફી જ ચાલે છે લગભગ. તો જેમ કે બધા કેમ્પો ઉપર ચાની વ્યવસ્થા હોય એટલે આપણા કેમ્પ ઉપર કોફીની પ્રસાદ બનતી હોય મહાદેવની. દોસ્તો જુઓ દોસ્તો હર મહાદેવ. તો આપણે કેમ્પની ઓમની મુલાકાત લીધી અને આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો. અવરજવર આવા વિડીયો તમને મળતા રહેશે. તો દોસ્તો આપણે કેમ્પ ઉપર બહુ સુવિધા હરામ હારી. ચા પાણીની થોડીવાર આરામ કરવાની પણ સુવિધા આપણે રાખીએ. બરાબર. અગર રાતે કોઈ કાવડિયા ભોલેનાથના ભક્તો કોઈ નીકળી જાય મોડું થઈ જાય તો પણ આપણે કોઈ ફૂરવાની પણ વ્યવસ્થા રાખીએ 2-4 કલાકની. એટલે પણ વ્યવસ્થા ફૂલ રાખીએ દોસ્તો. અને તમે પણ આ નદીથી ઊંઝા જે રોડ જાય છે અને એ રોડ ઉપર આપણે કેમ્પ બનાવેલો છે લાલપુરના નાકે. તો દોસ્તો અવશ્ય તમે અહીંથી હેડો તો આપણા કેમ્પની મુલાકાત લેતા જજો. બરાબર. મજા પડી ગઈ ને. વધારે કાપી નાખશું. હા